આજે મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબર ડેરીનો જે મુદ્દો છે અને ભારતીય જનતા પાર્ટી પર આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિત ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીએ ખૂબ પ્રહારો કર્યા હતા। સાથોસાથ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ અરવલ્લી જિલ્લામાં જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે તેની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેણે એવું કંઈક કર્યું કે લોકો પણ કહેશે કે એક ધારાસભ્ય તરીકે તેમણે આ કામ કર્યું। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ અરવલ્લી જિલ્લામાં આવેલી ઉમદપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મંડળીના સત્તાધીશો અને પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। મંડળીના સંચાલકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે સાબર ડેરીનું ફેટ માપક મશીન 1 ફેટ નીચું ચાલી રહ્યું છે, જેના કારણે પશુપાલકોને તેમના દૂધનો પૂરતો ભાવ નથી મળી રહ્યો અને આ મામલે પશુપાલકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે। ત્યારે નેતાઓએ તેમની વાત સાંભળી હતી। આ મુલાકાત દરમિયાન ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ જાતે તબેલામાં જઈને ગાયોનું દૂધ પણ દોહ્યું હતું, જે પશુપાલકો સાથેની તેમની એકતા અને સમસ્યાને સમજવાના પ્રયાસને દર્શાવે છે। આ ઘટનાક્રમ સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેના ચાલી રહેલા વિવાદને વધુ તીવ્ર બનાવી શકે છે અને આમ આદમી પાર્ટી આ મુદ્દે આગળ પણ આક્રમક વલણ છે તે અપનાવી શકે છે। શું કહી રહ્યા હતા જે પશુપાલકો છે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાને, અને દ્રશ્યો જુઓ જ્યારે તે તબેલામાં ગયા અને તેમણે દૂધ દોહ્યું હતું। હું પાછો સ્પેશિયલ આવ્યો હતો મળ્યા એમને બરાબર કે બધા આયા તો લઈ જા કરું તમારા મામા રાજુભાઈ તમે કાઢો ખૂબ મજા આવી ભાઈ। एक सीधी शेड पीजो हमारा काम છે અને તમને અહીંયા આવ્યા અને તમે જે મોટી સંખ્યામાં મળ્યા ભેગા થયા। મહત્વની વાત એ છે કે ડેરીમાં ક્યાં ક્યાં થાય છે। તો એક તો ડેરી ચલાવનાર માણસ તમારા અહીંયા ખૂબ સારા છે કે જે મંડળીનું સંચાલન અહીંયા ગામડા લેવલે કરે છે, તો એમાં તો કોઈ ચિંતા નથી। પણ તમારી વાસ્તવિક પરિસ્થિતિ જાણીને ખરેખર આઘાત એ વાતનો લાગે કે આખી સાબર ડેરી જેટલા પણ સેન્ટરો છે, મારા ખ્યાલથી 1000થી વધુ સેન્ટરો છે આવા, હવે બધી જગ્યાએ 1800 મંડળી રજીસ્ટર્ડ છે। રજીસ્ટર અને સૂચિ બધું થઈને 1800 બધી થઈને ટોટલ 1800 છે ને? હા, રજીસ્ટર છે એ 950 આસપાસ, બાકીની બધી સૂચિત, એટલે ટોટલ 1800 ઉપર મંડળીઓ છે। વાત એ છે કે 8-9 દોરા કાપે છે। આવી તો ગામ લોકોની ફરિયાદ એવું ને મંડળી ચલાવતા લોકોની ફરિયાદ છે કે અમારું અહીંથી દૂધ જ્યારે ડેરીમાં જાય ત્યારે 8-9 દોરા કાપે છે, એટલે 1 ફેટ આપવા બરાબર છે। હવે તમે સમજો કે 1 ફેટ કાપે છે એટલે સમજો કિલો ફેટના આજે શું 850 આપે છે, તો 850 રૂપિયા કિલો ફેટે તો એ લઈ જાય છે કિલો ફેટ, બરાબર છે। દરેક પશુપાલક આવશે તો એના 8 ફેટ આવશે તો એને બતાવશે 7 જ, કાં તો 7.12 બતાવશે, ઉપરના તો એ લઈ જાય છે। એટલે કે આપણું જે દાણ છે, દાણ જેટલામાં ખરીદી શકાય, જે નફો છે નફાનો ભાગ તો એ લઈ જાય છે। આ અમારો આક્ષેપ છે આવું નથી, નહીતર એવું લાગે કે બહારથી આવ્યા ગોપાલભાઈ અને આવીને વાત મૂકીને વહી ગયા તો રાજ। આ આક્ષેપ પશુપાલકોનો છે, મંડળી ચલાવનારા લોકો। આ વાત સાચી છે, 8-9 દોરા કાપે છે, તો એ જ રજૂઆત તમે ગોપાલભાઈને કરો કે વાસ્તવિકતા આ છે। 8-9 દોરા 5 ફેટનું દૂધ હોય તો એના 4.2 જ બતાવશે, 9 ફેટનું હોય તો એના 8.2 બતાવશે, ઉપરના આટલા બધા દોરા, જેને દોરા તમે શું કહો છો એને? દોરા જ કહીએ। 10 દોરાનો 1 ફેટ, 8 દોરા કાપે છે। આની ફરિયાદ સાંભળનારું કોઈને કેટલા વર્ષથી આ કાપે છે? વર્ષોથી આ પ્રથા છે। રજૂઆત કરવા જાય ફરિયાદ સાંભળનારું કોઈ નથી। હું એવું માનું છું કે તમારા ગામમાં તબેલાની સંખ્યા ઘટી હશે, અમુક ઘટી ગયા ને, તો અમે રોજગારી એમાંથી મળતી ઘટી, એમાં તો કાંડ થયા, રોજગારી મજૂરી કરવી પેલા ખાઈ જાય એના કરતા નથી કરવી। આ બાબતે હમણાં સરકારમાં રજૂઆત થઈ। દર 2 દિવસ ચીઠી નીકળી
હિસાબ ચૂકવે ત્યાં સુધી 10 દિવસ સુધી. હા એટલે 10 દિવસે હિસાબ લઈ દઈએ પછી 0 થી ચાલુ આ તો આજના 143 થયા. હા. લોકો વધારે કઈ વાપરે? ગેસનું બિલ આવે, લાઈટ તમે તો બધું મિક્સ જ કરો છો. હા, એટલે મિક્સ જ કરી દઈએ. મિક્સ જ થાય. ટાંકામાં મિક્સ જ થાય. લોકો કરવાનું શું મતલબ? એટલે સાહેબ ભેંસનું દૂધ ઊંચા ફેટનું આવે. નહીં, અમારે તો ફેટ પ્રમાણે પૈસા દેવા. હા. ના, પણ ગાયના ફેટ ના અલગ હોય. ભાવ ગાયનું બી ભાવ હોય, ભેંસનું બી હોય. તમને તો મિક્સ ભાવ મળે છે ને? અમને તો મિક્સ જ મળે. તમને તો મિક્સ જ ચૂકવે. શું કહેવા માંગુ? અહીંયા સમજવાનું કે ગાયના દૂધમાં 4, ભેંસના દૂધમાં 7. એટલે ગાયનું દૂધ હતું 4 ફેટ, ભેંસનું દૂધ 7 ફેટ. હા. એટલે 4 ને 7 11 ફેટ. 11 થઈ જાય હા, ને? yes. એવરેજ હા. પછી એવરેજ કેટલા થયા? 4 અને 7 6 ફેટ. 6 સાડા 5 તમને 5.5 ફેટને કયો ભાવ મળે? ભેંસનો, ગાયનો કેવો ભાવ મળે? 5 ફેટ નીચે જાય, સંઘમાં 5 ફેટ નીચે જાય તો ગાયમાં મળે. 5 ફેટ ઉપર જાય તો ભેંસમાં મળે. ટાંકો હા. ટાંકો 5 ફેટથી ઉપર તો ભેંસમાં જવાનું, 5 થી નીચે ગાયમાં. ગાયમાં. તો પેલા આ તો એક્સરસાઇઝ જ વધારે થાય છે. ખાલી કસરત વધારે. બાકી કઈ અલગ ગાય શું, ભેંસ શું, બકરી શું, બધું શું એવું કંઈ એક જ છે. તો આમાં કયા કયા દૂધ હોય છે? ગાય, ભેંસ, બકરી, હા. ઘેટા. ગાય ભેંસ. બકરી only ગાય ભેંસનું. ગામમાં ગાય ભેંસ જ છે. નહીં નહીં, આમ કોઈ ડેરીમાં માનો કે બકરી, હા, ઘેટા, ડેરીમાં હોય. ચાલે. ચાલે. પછી ઊંટનું દૂધ. ના, એ તો આવે. નહીં, આ જ્યાં આવતું હોય ત્યાં જાણવા માટે ચાલતું હોય. પંચવાદું હોય તો. અચ્છા. આવું તો ઊંચા જ નથી સાહેબ. આ તો તમારે મોટી ડેરી છે એટલે ટાંકો છે. ના, નહીં તો ટાંકો ના હોય. બધે ટાંકા હોય છે પણ માપનું 100-200 લીટર વાળી જે મોટી હોય ત્યાં કેનમાં જાય. કેનમાં લઈને સીધું BMC માં. કેવું કેન્દ્ર? શીત કેન્દ્ર. શીત કેન્દ્ર. BMC. હા. BMC હા, કહેવાય. મોટું BMC મોટું. સાવર ટેકનિક પેટા કેન્દ્ર છે. સેન્ટર. હા. ને એટલે તાલુકા લેવલનું હોય. હા, ઝોન વાઇઝ હોય. ઝોન અહીંયા આપણે wise. શામળાજીમાં છે. હા, તો જેની પાસે ટાંકો નહીં હોય એ માનો 20 કેન ભરી ત્યાં આપ્યા હોય એટલે ત્યાં ટાંકો છે મને આપી દેશે. ટાંકાવાળો પાછું ટેસ્ટિંગ કરશે. કે ફેટ કેટલા છે, SMS કેટલું છે, પાણી કેટલું છે. અને એ એની ચીઠી બનાવી દેશે કેન્દ્ર પ્રમાણે કેટલા કેન આવ્યા ડેરી પ્રમાણે. તમારો પોતાનો ટાંકો છે એટલે તો એનો અર્થ એવો કે તમારો ટાંકો સીધો ડેરી સંઘમાં જતો હશે. સીધું સંગમાં. હા, તો એ લેવા આવે એનું ટેન્કર લેવા આવે. ટેન્કર લેવા. આ તે આખો ભરાય તો એનો તો તમારે કેટલા દિવસમાં આખો ભરાય? અમારું રોજ આવે છે. ડેઈલી ટેન્કર આવે. રોજ આખો ભરાય છે? બે ટન સાચું. અમારે ઘર સુધી બધી સંસ્થાઈ જાય છે. નહીં તો કેટલા ગામનું દૂધ લો છો? અહીંયા આપણે 3 ગામનું છે. હા, બરાબર. તો સવાર સાંજે આખો ભરાય છે? હા, સાંજે અને સવારે આખું કરે એટલે 1500 લીટર. ઓ 1500 લીટર. હા. તો એક જ દિવસમાં નીકળી જતું છે દૂધ. હા. પડ્યું નહીં રહેતું. ના. ચીડ કરીને અમે આપી દઈએ છીએ. પછી જતું રહે. તો ઘર સાહેબ 1500 થતું. 2 વર્ષથી ઘટાડો આવ્યો. દૂધમાં ઘટાડો આવવાનું કારણ શું? આ લોકો સારા છે. દેશ સોસાયટી ગ્રાહકને એટલે ગ્રાહક પછી ખર્ચો વધારે હોય, દૂધના ભાવ યોગ્ય મળે નહીં. કોઈ સાહેબ ફરિયાદ કરવા વાળું કોઈ સાંભળવા વાળું કોઈ સર્વમાં આવે એવું હોય. હા. એટલે આપોઆપ લોકોએ અમે નિર્ણય લઈશું કે 4 કેટલ છે મારે તો 2 દોરાનો અત્યારે ઉપર ને નીચે ફેર આવે છે. 2017 સાહેબ આખું આપણું છે. એટલે 7-8 દોરા એટલે તો એટલે એક ફેટમાં એક સંભાવ ફેટ થઈ ગયો. એક આખો ફેટ જ થઈ ગયો. પોણું ફેટ થઈ ગયું. હા. તો કિલો ફેટે 700-800 રૂપિયા નફો તો એ જ થયો. હા. બાકીનો તો અલગ ચોરીનો નફો 700-800 રૂપિયા કિલો ફેટે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.